જો ગાઈસ આ જો આવી રીતના પલટ્યું મારે ભાઈ સાપુતારા ગાડી ઉતારે ગાડીનો બરાબર એટલે ભાઈનું શું થાય એ જોવાનું હે સાપુતારા ગાડી એટલે ડેન્જરમાં પેટ્રોલ પંપ પર ધરવી મૂકવા ગાઈસ તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ ભાવેશભાઈ આવી જગ્યા ઉપર આવશે એનું કંઈ નક્કી નહોતું ક્યારેય મતલબ વિચાર કર્યો નહોતો કે આવી જગ્યા ઉપર પણ મારે આવવાનું થશે ભાઈ આ ગંદકી જોઈ લ્યો ગંદકી ચારું કામ પાણી ભર્યા છે ખેતરમાં અને આ માછલી ઉદ્યોગ કહેવાય છે બરાબર આમાં માછલીને બનાવી અને વેચે છે બહુ ખરાબ જગ્યા ઉપર આવી ગયો છું ભગવાન ભાઈ મને માફ કરજો એ ખરાબ જગ્યા ઉપર આવી ગયો ને પણ અહીંયા એક કંપનીમાંથી ગાડી લોડિંગ કરવાની હતી એટલે મજબૂરીમાં આવ્યો હું બરાબર કંઈ મજા આવે એટલે માછલી લોડિંગ કરવા નથી આવ્યો આપણે ભાઈ એવી કંઈ જરૂર છે નહીં ભગવાનની બહુ દયા છે બરાબર અને બીજા નંબરમાં હું ક્યાં છું અહીંયા પડખે દરિયાકાંઠો છે અહીંથી 100 મીટર થાય છે 200 મીટર અહીં ટૂંકમાં એક તેલની કંપની છે ઓઇલની કંપની જે દરિયામાંથી ઓઇલ કાઢે અને પછી દેશ વિદેશમાં મોકલાવે એટલે આ ઓઇલ ભરીને આપણે જવાનું છે જામનગર એટલે બહુ ખતરનાક થવાનું છે નાના કૂતરા પણ જેવું બહુ ખતરનાક છે બિલાડા જેવા હમ બિલાડા જ કહેવાય ને બિલાડા ના કહેવાય શું કહેવાય બીજું નારિયેરિયું ને બધું જો વ્યવસ્થિત છે આમ ભાઈ આ જે છે ને એ જે ગંદકી વધારે છે ભાઈ એટલે એવું છે ખાવા પણ અહીંયા કંઈ મળતું છે નહીં ભાઈ અહીંયા બધા નોનવેજ ખાય છે બરાબર અને આપણે આગળ માંડ આખા ગામમાં ચક્કર મારી અને પછી ઓલું આપણે શું કહેવાય રાઈસ માંડ ખાધા એ કોરા લુખ્ખા ખાધા હો ભાઈ એમાં કંઈ નાખવાનું નહોતું લુખ્ખા રાઈસ ખાધા બરાબર કાલના અહીંયા આવ્યા છે અહીંયા બીજું ખાવાનું જમવાનું બીજું કંઈ મળતું નથી ઓનલી નોનવેજ જળે છે એટલે બહુ બુરી હાલત થઈ ગઈ છે આજ પહેલી વાર જિંદગીમાં એમ થાય છે કે ભાઈ ખરેખર આવી પણ જગ્યા હોઈ શકે એમ જ્યાં વેજ ખાવાનું ક્યાંય જડતું નથી ઓનલી નોનવેજ જ જડે એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો હવે લગભગ તો આજે આપણે અહીંથી નીકળી જવાનું થશે કારણ કે આપણે ગાડી લોડિંગ કરી લીધી છે અને તડકો ફૂલ પડે છે કાલ તો અહીંયા વરસાદ હતો આજે વરસાદ છે નહીં કરું બાસ જ મારે યાર રામ જાણે હું નહીં કરું બાસ મારે યાર ભાઈ આપણી ગાડી વુડ પેકિંગ છે એટલે કંઈ ઉપાધિ નથી વુડની અંદર જ માલ આવી ગયો છે એટલે એ કાંઈ ટેન્શન છે નહીં અને આ કેનીઓને અગરબત્તીઓને ભૂલી ગયો તો હું કંપની યાર પાછો લેવા ગયો હતો અહીંથી રાજુભાઈ હાલો ભાઈ અહીંયા આવવાના રસ્તા જે છે ને એ બહુ હાકડા છે ભાઈ બહુ અતિશય હાકડા છે અને અહીંની ગંદકી તો હું તમને વાત શું કરવી કે આ ગંદકી છે આ બધી ગંદકી છે બરાબર અને અહીંયા જે આ બધું આ ખાવાનું છે આવા બોર્ડ મારેલ હોય હોટલે જાઓ ને એટલે એમ કે ચિકન લેગ પીસ છે ચિકન લેગ પીસ ફાઇનલી ગાડીનું ડ્રાઇવિંગ હું કરવા માંડ્યો છું અને મેં ચડાવી છે તમાકુ બુદ્ધાલાલ બરાબર કારણ કે માવાનું સામાન આપણે અગર 2 દિવસ થઈ ગયા પૂરું થઈ ગયું છે ભાઈ એકદમ નવરા થઈ ગયા છે અહીંયા આ જોઈ લ્યો સામે રાજુભાઈ ફોનમાં જ વાત કરતા હોય છે તમને જોવા મળતું હોય તો જોઈ લ્યો એક નોટિસ કરો અને હવે હું તમને ડાયરેક્ટ સવારે મળી ભાઈ અત્યારે તો હે ને રાતના મને વિડીયો બનાવવો જ ના ઉકલે યાર કઈ ક્લિયરિટી સારી ના આવે એટલે મજા ના આવે તમને જોવાની મજા ના આવે મને ઉતારવાની મજા ના આવે લગભગ હવે સવારે આપણે એને ક્યાં પહોંચશું ખબર નારગઢ પોલીસ પહોંચી જશે સવારે લગભગ બહુ પાક્કું ના કહેવાય ચેતનભાઈ આપણો નારગઢ પોલી વ્હાઇટ જોશે એ પણ ભરીને આવે છે ચેન્નઈથી તો પછી જાશું ચેતનભાઈ આપણે ભેગા તો ફાઇનલી સવાર થઈ ગઈ છે અને સવાર થયા ભેગો જ વરસાદની એન્ટ્રી પણ એટલી થઈ ગઈ છે અને વાત ના પૂછો વરસાદ ચાલુ છે વિજયવાડાથી વરસાદ ચાલુ છે એકદમ જોઈ લ્યો બા ભાઈ બોલે ને આમ જેવું પાછળ ચેતનભાઈ તો અહીં ઉઠતો છે રાજુભાઈ છે એકચ્યુઅલી ચેતનભાઈ તો મજાનો હોઈ ગયો છે કંઈ ટેન્શન લીધા વગર બાપુ બિંદાસ અને હવે અમે બે ડ્રાઇવિંગ કરતાં 4 નંબરના એક્ઝિટ ઉપર ભેગા છીએ હૈદરાબાદ હવે 3 નંબરના એક્ઝિટથી આપણે ઉતરવાના મુંબઈવાળું જો એક્ઝિટ અહીં લખેલ આવશે બોર્ડ માથે મુંબઈ 3 નંબર જો
મુંબઈ 3 નંબરનો એક્ઝિટ છે ને એના ઉપર આપણે ઉતરવાનું છે. તો આપણો બરાબર રસ્તો થઈ જાય છે ને. અરે પણ અરે થડકાઈ વાહ રિંગ રોડમાં વાહ વાત છે ભાઈ ભાઈ. વરસાદ છે ને હવે હેરાન કરવો ચાલુ કરશે એટલે એને ગાડીવાળા છે ને બધા જેટલા પણ હોય ને તાલપત્રીની બધી ફૂલ તૈયારી કરી નીકળવાનું ભાઈ. માલ કોઈનો પણ પલ્લે નહીં અને આપણા માટે ખોટો કંઈ જોખમ ના આવે એવા હાટું એટલે એને બધી તૈયારી કરી નીકળવાની બરાબર તો જ સારું રહે. બાકી આમાં અત્યારે ને આ વરસાદના મોસમમાં બીજાના માલ પલ્લે ને તો આપણા ભાડા ના આવે ભાઈ પાછા એટલે એ લોચા બહુ થાય છે. હૈદરાબાદમાં કેવો વરસાદ બેઠો જોતા પાણી જાય છે નાલા ભરાઈને જાય ભાઈ. આ હૈદરાબાદો આ હૈદરાબાદનો આખો મોસમ ને આ આપણી ગાડી અને આ રિંગ રોડ હાઈવે. અને હવે આ રાજુભાઈ કેમનો ગયો? રાજુભાઈ ક્યાંય દેખાતા નહીં. આ રાજુભાઈ આવી ગયા. આવે રાજુભાઈ લબા જેવી બોલતો આવે. રાજુભાઈની એન્ટ્રી પડે ને થોડા તો જ આવડજો નગર ના પડવા. રાજુભાઈ આવી ગયા. ભાઈ ગાડી કેવી મસ્ત લાગે ને. મસ્ત લાગે તો લાઈક કરો ભાઈ. તો ગાઈસ હૈદરાબાદનું ટ્રાફિક તો પાર કરી લીધું હે. રિંગ રોડ ઉતરીને ટ્રાફિક બહુ હોય 8-8:30 વાગે ને એટલે બહુ જાજુ ટ્રાફિક હોય. અમે પહોંચી ગયા હતા 7 વાગ્યામાં એટલે 7 વાગ્યામાં પ્રોબ્લેમ ના આવ્યો. બહુ ટ્રાફિક નહોતું એટલે પ્રોબ્લેમ ના થયો. હવે યાર ભૂખ લાગી ગઈ. નાસ્તા પાણી ચા પાણી ખાસ જરૂર છે બરાબર. ચા પાણી નાસ્તો હોય મજા આવી જાય. અને પાછો એક હજી એક ઉપાધિ તમને કહી દઉં જરાક. તમે પણ મારા ભેગા થોડીક ઉપાધિ કરજો એટલે કંઈક કદાચ મેળ આવો તો આવી જાય. અને ડીઝલ છે ને જો આપણે કર્ણાટકમાં પુગાડવાનું હોય બરાબર. પૂગી જાય ને તો ભારી કામ થાય. આમનું ક્યાંક ભરાવવું જોઈએ ને તો વળી મોંઘું પડીએ ગયો. 4-5 રૂપિયા મોંઘું પડે આંધ્રામાં તેલંગાનામાં. કર્ણાટકમાં થોડુંક સસ્તું હોય ભાઈ. ત્યાં એમ તો હવે ભાવ વધી ગયો પણ ટૂંકમાં એમ સમજી લે ને થોડુંક સસ્તું હોય એમ. રાજુભાઈ મારે પાછળ જ આવે. એને સવારમાં નાસ્તો કરવો પડે ને ચા તો જોઈએ. મારે એવો લોચો હોય. મારે ચા તો જોઈએ નાસ્તા વગર હાલે. વાં પાછું 2 દી કંઈ ખાધું નહોતું ને યાર. બિસ્કુટું વેફરું ને એવું ખાધું હતું. લસ્સીઓ પીધી. બાકી તો ત્યાં ક્યાં કંઈ ખાવા જેવું હતું કામ. હવે નાસ્તો મને તલાશ છે. એમાં એવું થયું કે સાંજે આવતો ને ફાલુદા વાળો ભૂટકી દયો રસ્તામાં 3 ફાલુદા પી ગયો ભાઈડો. એટલે ભૂખ ઘટાણ નથી. અટાણુંથી શરીરની તાકાત બની રહી ને એ ફાલુદાને કારણે. ફાલુદા 3 પી ગયો ભાઈ. ભાઈ ત્યાં 30-15 ગાડી યાર ભાઈ કે ફોરીની બહુ હોવા અને લીવર દઈ દો શૂટ થાય. આપણે આંબળી નહીં આપણે 2-3 ગેર બદલાવી લઈને અને 1 ગેરમાં વહી જઈએ. किधर है पूरी भाजी? किधर है? हाँ किधर है पूरी भाजी? सामने है क्या? तो भाई से पूरी भाजी फाइनली राजूभाई ने देखा ही नहीं. ऊभी रही राजूभाई નું માન આમ ડોરો બહુ ભાવ થાકી રહ્યો તો ભાઈ. હવે ચા કે જડે તો મેળ આવી જાય. હવે યાર રાજુભાઈ દાદા ગોઈ તો ખરી. રાજુભાઈ તો યુ આર સ્માર્ટ. રાજુભાઈ યુ આર ઇંગ્લિશ કોલિંગ. પૂરી ભાજી ખાવા માટે આવી ગયા છીએ બરાબર. અને અહીંયા કંઈ ટેન્શન જેવું છે નહીં કારણ કે અહીંયા આપણી ભાષા કોઈ જાણતું નથી એટલે કંઈ ટેન્શન લેવાનું છે નહીં. આપણે ગુજરાતમાં બહુ લોચો થાય યાર. બ્લોગ બનાવતા મોટા આમ મોઢું મારું કે જોયું ના હોય કે માણસ નથી જોયા ભાઈ. એ રીતે મસ્ત રેસ્ટોરન્ટ કહેવાય કે જી કોઈ. રાજભાઈ कल रात को पूरी खाया था वो तो मस्त था. ये वाले भी शायद मस्त होगा. ये आंध्रा वाला ये सब पूरी बहुत मस्त बनाते हैं. अपने तरफ वो ऐसा पूरी नहीं बनता यार. આપણે કંઈ એમની કે આવી પૂરી જ ના બને. પૂરી છે ને જે બનાવે ને મને જો મોઢામાં પાણીમાં આવે મોઢામાં પાણી આવે. ભૂખો સન ભાઈ 2-3 દીધી ભૂખો સન એટલે પાણી તો આવે. ભાઈ આ આવી ગઈ પૂરી બરાબર. કૂણી માખણ જેવી. આ શ્રીખંડ ભેગી ભાઈ ખાવાની મજા આવે વાત પૂરી. અને હવે રાતે દૂધ પાક હોય એવું લાગે છે. માણસ એવી જ આવે છે. અને આ બીજું શાક છે અહીંનું બરાબર. એટલે હાલો હું કાંઈ ખાઈ લઉં અને રાજુભાઈને સેમ ટુ સેમ તો બે ખાઈ લઈએ કાંઈ પછી નીકળાવી. તો અત્યારથી પૂરી દઈ હતી બરાબર ને હવે ચા દાબવાની છે. અને પૂરી ચા ને બધું ભાઈ ખાવા પીવાની આવે છે મજા જ છે. કપમાં મસ્ત ચા. તો ભાઈ આપણે એકદમ મુશ્કેલીમાં આવી ગયા છે કારણ કે હવે ડીઝલ છે ને આપણી ગાડીમાં હાવ લાલ લાઇટ આવી ગઈ છે. દાદુ વખતે નાખી દો 2000નું કર્ણાટકમાં બુકિંગ ફૂલ કરાવજો. અને ચેતનભાઈ એમ કહે છે આપણે નાખવાની કંઈ જરૂર નથી. 10-15 લીટર ડીઝલ હશે ને
તો પૂગી જશે કે આપણે તો માપપટ્ટી છે એનાથી માપી લઈએ. એને રાજુભાઈ એકચ્યુઅલી મોર વયા ગયા ઓલી ગાડીમાં, અને હવે હું હલવાઈ ગયો બરાબર. એ કે હું 4-5 કિલોમીટર આગળ ઊભા આવી. હવે હું હલવાઈ રહ્યો છું ભાઈ. આ લાલમાં આવે ને પછી એ લેતા આને વાર ના લાગે યાર. લોટીવાળું આખું પ્લાનિંગ બધું. ગાઈસ આ ચેતાઈને તો મરવી નહીં, કાંટો હાવ પડી ગયો. અને હજી આપણો પંપ તો ક્યાંય દેખાતો નથી. એક ઇન્ડિયન પંપ આવે અને 1000નું નાખ લઉં, રોગે એર લેવડાવું, એના કરતાં 1000નું નાખ લેવું મારું બરાબર. ખોટી વાત હોય તો કયો ભાઈ. હજી આપણો પંપ તો ક્યાંય દૂર સુધી દેખાતો, હજી 15-20 કિલોમીટર સેટો આવે. હવે આપણે પહોંચી ગયા છે આગળમાં. 1000 રૂપિયાનું નાખ લીધું યાર, અને પાછો અહીંયા પૂગ્યો ને भाई. ये पंप तो इतना ही दूर था यार, मालूम था तुमको? वो ऐसा क्या कांटा एकदम नीचे गिर गया, फिर वो नीचे एक बार गिरा था ना तो एयर आ गया. चेक किया था मैंने, 6 किलोमीटर था वहाँ से पंप. मेरे को लगा और ज़्यादा दूर होगा. ये तो गाइस 2 किलोमीटर सेट हो. तो 1000 रुपया रोगे इंडियन पंप में नाख लीधું. હું હે ફૂલ કરવાની હે ફૂલ હે પૈસા હવે પેટ્રોલ પંપ પર ધરવી મૂકવા. અહીંયા કેટલો ભાવ है જોઈ लीजिए भाई. 91.40. महाराष्ट्र में कितना है भाई रेट? वो थोड़ा पैसे का कमी है बस. पैसा कम, 30 पैसा कुछ कमी. गुजरात में तो ज़्यादा होगा 90. महाराष्ट्र में मुंबई नज़दीक जाते कम है. ભાઈ 16,951 રૂપિયાનું ડીઝલ આવી ગયું છે અને 185 લીટર. અને ઓલી ગાડીમાં આવ્યું છે કંઈક 10,500નું લગભગ આવ્યું. એ એવરેજવાળી ગાડી છે, આ એવરેજ વગરની છે. આની સર્વિસ થાય ને પછી થાય રેડી. बिल निकाल दो ना भैया. ये ब्लॉगर होते हैं हम. बोला गाड़ी का? हाँ GJ37 ब्लॉगर है. हाँ ભાઈ ચેતનભાઈ આપણે એવરેજ કાઢતા શીખાડે છે અને હું બેઠો બેઠો જોઉં છું કાયદેસર ગાડીની એવરેજ કઈ રીતના નીકળે બરાબર. એટલે પડ્યો જાય છે. હવે ખાવાનું નાવાનો મેળ કરવાનો છે ભાઈ. મુસીબતમાંથી મુસીબત વધતી જાય. હવે ખાવાનો અને પછી નાવાનો મેળ કરવાનો છે ભાઈ. નાયા નથી 7-8 દી થઈ ગયા. 7-8 દી નહીં પણ 5-6 દી થયા ભાઈ. 5-6 દી થઈ ગયો, ખોટું નહીં બોલું. નાયા નથી. તો ગાઈસ મોસમ જોઈ લ્યો કેવો મસ્તી થઈ ગયો. વાદળા વાળો જોઈ લો, દેખાડો તમને. આ જોઈ લ્યો કેવો મોસમ હે. એક નંબર મોસમ થઈ ગયો ભાઈ અટાણે છે ને. મજા જ આવે આમ. અને રાજુભાઈ હવે ગાડી હાંકતા તુલજાપુર પુગાડ્યા છે. આપણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી લઈ લીધી. महाराष्ट्र के अंदर आ गाड़ी के आने में. हाँ राजू भाई का इधर बहुत चलता है भाई, मालूम नहीं आपको. अभी અહીંયા આપણે ખાવાનું છે ભાઈ. ચેતન વાહે રહી ગયો ગદનો જરાક. ચેતન વાહે રહી ગયો. હવે અહીં ખાઈને પછી આપણે નીકળ્યું. હવે ડીઝલ આપણે ટાંકી ફૂલ છે, કાંઈ ટેન્શન છે. ગુજરાતમાં છે ટેન્શન યાર. ગુજરાતમાં બખ્યું ને પછી ટાંકી વળી ફૂલ કરાવી ગયો. आ जो आ किस्मत भाई. वो कीचड़ में मत रखना. वो मेरे को कीचड़ में नहीं उतरना है यार. वो चेतन का गाड़ी इधर लग जाए ऐसा करना. चेतन भाई हाँ तो ठीक है. चलो खाना खा लेते. वो आ रहा है, किधर पहुँचा? सुहाना मौसम है. बहुत मस्ती नो मौसम है भाई. ऊपर जो यार ऊपर વાતાવરણ ભાઈ એક નંબર હો. આ હા ચોખ્ખું ભાઈ. વરસાદ થઈ ગયો ને ચોખ્ખું થઈ ગયો બધું. એ લ્યો વાહ રે વાહ. આજે આવીએ ખાવાની મજા. કારણ કે આવું વાતાવરણ હોય ને એટલે ભાઈડાને ખાવાની આવે મજા ભાઈ. જોઉં તો મિત્રો બે બેસી ગયા ભાઈ. चेतन भाई थोड़ा इधर भी देख ले. ये बेचारा वेट करे. सब्जी आ गया है भाई. सब्जी बोलो ना जरा, कौन सा है? सब्जी दाल रायतो, सेव टमाटर, आपला ये बटेका. जी भैया. हाँ बटेटा ही हो. घी પણ આવી ગયું છે ભાઈ. છાશ ગોળ પછી અહીંયા ફરફાર. રોટલો કેટલો ખાધો ને? રોટલો મેં ગયો. રોટલો બાજરાનો. हाँ राजू भाई तो फिर भी गेहूँ खाए.
गेहूं का रोटली आपको नहीं पता? हमको रोटला जमता है हम क्या गुजरात જાજાથી પછી રોટલાને મેં જોયો છે બહુ જાજાથી થઈ ગયા જાજુ બહુ જાજો ટાઈમ નહીં કહેવાય ને કમસે કમ 20-25 દી થઈ ગયા ભાઈ રોટલો જોયો જ નથી મેં અહીં સંભાર આવી ગયા છે કોબી ડુંગળી वो चटनी है भैया चटनी है यहाँ है केरी नाथड़ा ओलम हरी मिर्ची अपना क्या बोलते हैं छोड़ो ना भाई छोड़ो ना उसका नींबू भी है भैया नींबू डालना है क्या मेरे को तो इसमें घी चोपड़ के खाना है भाई किसमें इसमें तो घी गया ना Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me ગાઈસ મામાની હોટલે પૂગ્યા ને આપણે ભીડ મામાની હોટલે બરાબર તો અહીંયા વરસાદનો માહોલ હતો અહીંથી 10-15 નહીં પણ વધારે 15 કિલોમીટર આગળથી વરસાદ ચાલુ થઈ ગયો હતો હવે જ્યાં ઓછો પડી ગયો છે આમ જોઈ લે માહોલ ચાલુ આમ જોઈ લે એ ભાઈ પાણી છે પાણી હે ભાઈ પાણી પાણી હે પાણી આ એક્સપિરિયન્સ ખરેખર મજા નજારો જોઈ છે મજા આવ્યો નજારો હે ગાડી નીકળી ભાગવા સિવાય કંઈ વાત નથી બરાબર જ્યાં બ્રેકને કંટ્રોલ રાખવું પડે બ્રેક આમાં ફેલ થાય ને ગાડી ઊંધી પડી જાય ભાઈ અને હો આમાં કંઈ નક્કી તમે અમારા વાલા તમારે એને તમારા હિસાબથી ઉતરવાનું નિર્ણય શાંતિથી પાંચમા ગેરમાં ગાડી છે તને ઓરણ ભાઈ અમારે ના હવે ભાઈ ગયેલો બાકી કોઈ ઘડી નહીં ઓરણ ભાઈ અમારે બોલો ये तुम्हारा मोबाइल है भाई जतन भाई जैक धीरे डीजल नहीं हूँ बाढ़ काटा काका मारा भाई दे तो ये बगड़ तो जा धूड़ થઈ ગયો બગડી ને ડીઝલ ની બહાર ના કાઢે જરાક ધીરી હકાય મારા વાલા ઢારી હોય તો લડી ના લેવાય લીવર માં ચડી ના બેસી જવાય ભાઈ અરે ગાડી ફ્રી કરને કે એ હોરન ઉમારે હો ગનો મસ્તી નહીં ગઈ ડ્રાઇવિંગમાં કિલ સોલ્જો જ કરાય ના કરાય ભાઈ પોલીસ વાળા આવ્યા બે ભેગા હો ભાઈ પોલીસ વાળા સાઈડમાં થઈ ગયા હવે વાહે કરો જોઈએ ખબર પડે મોરી જ ના લાવવા દે દીકરાઓ આમ નજારો જોઈ ગયો તમે ભાઈ ભાઈ શેડો વાળા હવે પેલું લુક સારું હોય ને આમ નાયો નથી 5-6 દી થયા હાવ સાચું બોલી ખોટું કોઈ બોલતો નહીં બરાબર ખોટું હારી હું બપોરે જ બોલું બાકી હાઈ ગયા કોઈ ખોટું ના બોલું જગનભાઈ अरे मोटा कैसा है भाई ગાઈસ આ વરસાદ દેતા જો યાર કીધી રેડે આવે આપણે કેમ આવતો હોય રેણા
વળી રેડું આવે વળી વહી જાય ફૂલ આવે એટલે ફૂલ કેવો ને કેવો ફૂલ આવે. અને વાતાવરણ જો કેવું થઈ ગયું. હું તો સાંજ પડી ગઈ. જો વાગ્યા કેટલા જો 7 વાગી ગયા. અને 7 વાગે એટલે હવે તો અંધારું હાવ તો નથી થયું હજી અહીંયા તો. અને અહીંયા જ્યાંક અંદર પાણી ઘૂસી ગયું હે. કાચ ખુલ્લો હતો ને તો મેં કીધી ભારી ઓલા ભાઈને ઉઠાડ્યો મેં રાજીભાઈને. રાજીભાઈ ના ઉઠ્યા. પછી હું હવે જે માતાજી થાય જોઈ જાય બરાબર. તો હવે સાંજ પડી જાય થોડીક વારમાં. બટાકા બપોરે ખવાઈ ગયા ને ભાઈ. બટાકાનો ઓટકાર આવે રાખે હોય રે. બટાકા ના ખવાય ભાઈ. હું બટાકા ખાવાય નહીં કોઈ દી બટાકા. આજ મને બટાકા ભાવી ગયા ખાઈ લીધા. ન તો હું ખાવ નહીં ભાઈ. હવે આજ પાછું સાંજનું જમવાનું પ્લાનિંગ ક્યાં કરવાનું છે ને એ વિચાર કરવાનો છે. સાંજનું પ્લાનિંગ ક્યાં પાછોડ પૂગવાના છે અમે. પાછોડ બરાબર. તો ગાઈસ હવે હું આ ગાડી હાંકવા માંડ્યો હોઉં ને ઓલી ગાડી જેટા ના કરું. હું રાજુભાઈ આ ગાડી હાંકી અહીં. કારણ કે આ ગાડી છે ને સ્ટેરિંગ ભાઈ એને હાવ ટૂંકમાં રમકડો એમ. આ એક આંગળી જે રમકડો એટલે હાવ રમકડો ભાઈ. ખરેખર હકીકતમાં ખોટો નથી બોલતો ભાઈ. મજા આવે. આટલાને આપણે ત્યાં સંભાજીનગર બાયપાસમાં ચેતન જોતા જાય છે. એને હું કહેતો હતો ભાઈ કે એ ગાડી ધીરે ધીરે આમ ના હાલે. જો આ ગાડી ધીરે લીવરમાં પડી જાય ઓલી ગાડી ધીરે લીવરમાં ના હાલે યાર. ચેતન કે ના ના હાલે કે બધું હાલે કે. મને એમ કહેતો હતો. મેં કીધું શોર્ટ તું ખબર પડી ગઈ. બરાબર ને રાજુભાઈ? બરાબર ભાઈ. હા ચેતન એમ હાઈ સુઈ છે ને ઓમ બધું ખખડાવી નહીં હું હાઈ સુઈ. આ ગાડી હાંકવાનું હું મજા આવે એમ થાય. જીનકું 4 વ્હીલ ના હાંકતા હોય એવું લાગે યાર. લઈ લ્યો. ગુડ મોર્નિંગ ગાઈસ. જય શ્રી રામ. બહુ નીંદર આવતી હતી. સૂઈ ગયા હતા ભાઈ. કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરીને આવતા હતા ને એટલે આ બે જ્યાં ખાઈ છોકરા પછી હાલો ને સુઈ જાય. સારું તો સુઈ જાય ભાઈ. એટલે સુઈ ગયા. અને મસ્ત અત્યારે વરસાદનો મોસમ છે ચારી બાજુ. આમ જોઈ લો. અત્યારે સાચું કહું ને તો 9 વાગી ગયા છે. અને 9 વાગે છે ને હજી સૂરજ દાદા દેખાતા નથી. એટલે વરસાદનો ફૂલ માહોલ છે ભાઈ. ઓકે હાલો તો હવે નીકળીએ. મોડું થઈ ગયું પહેલાં એમાં રાઈટ ટાઈમ મોડા પૂગ્યા હતા. 2 વાગે પૂગ્યા હતા. કયો તો ગાઈસ આ વણી આવી ગયું છે. વણી ગામ. અને વળી પછી ડાયરેક્ટ સાપુતારા આવીએ. વચમાં બોર્ડર આવીએ. અને નજારો એકતા હાવ અત્યારે વાગ્યા છે લગભગ તો 12 વાગી ગયા છે. અને હાવ છાંયો થઈ. એટલે તડકો જે પેલે છાંયો આવે એ વિચાર કરો તો કે વરસાદનો માહોલ પૂરેપૂરો ને શાંત ના લીધા તો દઈ લેજો. બાકી વરસાદ કંઈ ખાપ કરી કોઈ ભરોસો જ નથી ભાઈ. હજી નાહવાનું બાકી છે. 5 વાગ્યા નાહ્યા નથી. ઉપાડથી બહુ જાગ્યું છે બહાર. પાણીની આગળ હોટલ આવે ને ત્યાં વળી પાછા ઓલે ઘરે જતા હતા ને મેન રાજુભાઈ અહીંયા જ ખાધું હતું. ज्यादा भी कड़क मत तो तुम देंगे फिर पहला वाला पुराना वाला रोटी. पुराना नहीं. हाँ नया वाला बना के दो. ताजा रोटी ताजा नहीं ताजा ही आएगी. पुराना रोटी नहीं है. ताजा रोटी टूटता है ना. क्यों टूटता नहीं यार? कड़क कस के से हुई यार. इतना भी कड़क मत लगाओ भाई. थोड़ा तो तुम्हारे हिसाब से लगा दो. हाँ तुमको मालूम है कैसा खाते हैं हम लोग. आपके हिसाब से लगा दो भाई. हाँ अभी तो हमारे वो अच्छा है रोटी. मालूम है मेरे को. ये पहले अच्छा नहीं बनाता था. अभी अच्छा बनाता है. पहले मोटा मोटा रोटी बनाता है. ये रोटला जितना बाजरी के क्या होगा आपने कड़क बोल दिया ना. देगा पुराना वाला रोटी. नहीं अभी तक ऐसा लगा नहीं. अच्छा है. આપણે છે ને વણી વટી ટોલ નાકું વટી અને આ હોટલ આવે મહાદેવ રાજસ્થાની. મેં ઓલી ફેરે બતાવી હતી ને ત્યાં આવે માટીયું ખાવાના છે. માટીયું ભીંડી ફ્રાય મગવી છે. સેવ દૂધ મગવી છે. क्या जतन भाई सापुतारा पास करते करते कितना टाइम लगेगा? अभी क्या सापुतारा इधर आधे घंटे में जाएंगे हम. हाँ वो तो आधे घंटे में तो जाएंगे. उतरते उतरते कितना टाइम लग जाएगा? 2 घंटा पकड़ लो. 2 કલાક ભાઈ. મુછાળ જો આની હગાઈ કરવાની છે. છોકરી ક્યાંય ધ્યાનમાં હોય તો કહેજો. भिंडी फ्राई अभी क्यों से चेतन भाई. भिंडी फ्राई रोटी अच्छा है क्या? हाँ पुराना नहीं है ना? और मेरे को उसमें क्या मालूम नहीं पड़ता कुछ भाई. दल तड़का खाई मैंने चेतन कल कीधु. मैंने चेतन मैंने कि आ 2-3 દી પડ્યું હોય બધું કે
મને तो कंच થઈ ગયું ભાઈ और खाना खाना बनाने का साथ में रखने का मेरे घर पे पड़ा है, तुम दोनों साथ में ना दो पेटी बनाने का बाकी है दो ना? आदमी की जमता है पेटी बनाने का बाकी है ना पेटी नहीं मैं घर आने के लिए पूरे ना जमता है जाटा मेरे को जाटा वाला भिंडी फ्राई तो बहुत मस्त बनाया है गाइस आज पहली बार भाई सापुतारा घाट उतरा है गाड़ी નો બરાબર એટલે ભાઈ નું શું થાય એ જોવાનું હે સાપુતારા ઘાટ એટલે ડેન્જર માં ડેન્જર હો ભાઈ આજ મને ખબર પડી હોય ડેન્જર એટલે વાત પૂરી ગયો ને આજે અહીં ગાડી ઠેકી ઠેકી જાય બરાબર આમ બહુ ધ્યાન રાખવું આપણે ગાડી હજી નવી છે તો વાંધો નથી બ્રેક છોડી દે બ્રેકના પટ્ટા હલકે તો આમાં કંઈ થાય નહીં કલે જાઓ હું છે ને ભાઈ કલેજા બોલવા કલેજા હા કલેજા ओके મને જન્નત માડીને મને તુરે મળી कोई गाड़ी है नहीं हाँ जाने दो जाएगा ना हाँ। फुल टन लगेगा जाने दो હા ભાઈ ડર લાગે છે મને બહુ ડર લાગે છે અરે યાર આ બ્રેક એટલે તો હલકા ગયા જો ગાઈસ આ જો આવી રીતના પલટ્યું મારે ભાઈ આ જો તો આવી अरे इधर किधर वीडियो बना राजूभाई बहुत बड़ा खेल राजूभाई किधर भी वीडियो बनाता है ઉનાઈની આગળ એક અહીં હોટલ હતી બરાબર આવી અહીં મેદાન હતું યાર એટલે અહીંયા ને બ્રેક કરી હે અને અહીં ચા પાણી ભાઈ પી બહુ થાકી ગયા ભાઈ સાપુતારા ઘાટ ઉતારવો એટલે બહુ અઘરો છે ખોટું ક્યાં જવું ઓછી રવાડે સડજો નહીં એમાં હું તો લાંબી ન થઈ ગયો એટલે હું અઘરો નથી પણ હું બહુ ટર્નિંગ હોય ને ટર્નિંગમાં બહુ ધ્યાન રાખીને નાખવી પડે ગાડી અને ગાડીમાં કંઈક કેમિકલ જેવો માલ ભરેલો હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે આપણે છે ને આ ગાડીમાં કેમિકલ છે બરાબર કેમિકલને ટર્નિંગ લાગે ને તો કેમિકલ બધું આમ નમે એટલે ગાડી પલટી ખાવાની બીક બહુ લાગે એ બધું ધ્યાન રાખવું પડે ભાઈ અને આ ચા બની ગઈ છે वाह मेरा भाई मेरे को चाय पिलाता है चाय हो जाए आ गई है हाँ तंगे बनवाना गरम કરી દીધી કે બનાવી દીધી જા એક સીટ ઉપરથી આપણે ઉતરવાનું ચડવાનું અહીંયા થાય અહીં લખેલ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા મને વાંચતા આવડે ભાઈ ઇંગ્લિશ હું અહીંયા કંઈ જીવતી થોડો યાર ગ્રેજ્યુએટ માણસ બરાબર ને ભાઈ સુરતમાં યાર અત્યારે ટ્રાફિક એટલું જામ હે ને ભાઈ પૂછોમાં બહુ ટ્રાફિક જામ છે ભાઈ અત્યારે સાંજે કોઈથી આવવાનું નહીં હો ભાઈ સુરત વડોદરાથી સુરત સુધી સાંજે સફર કોઈથી કરવાનું જ નહીં આમાં ડીઝલ બારવાનું જ થાય બાકી આમાં વધે કાંઈ નહીં डाल दो यार भैया सूरत में रुका था हाँ जी ना हवाई रहे सूरत में सूरत उसको यार रुकने का है उसके बाद ही पैसा है किधर हाँ हाँ डालो डालो 20-30 हज़ार डालो ગુડ મોર્નિંગ ભાઈ જય શ્રી રામ હવે આપણે આજે રાજકોટમાં એન્ટ્રી આવી ગઈ છે આપણી રાજકોટમાં કાલનો વિડીયો મેં શૂટ નથી કર્યો કારણ કે કાલે પછી સાંજ પડવા માંડી હતી અને પછી વિડીયો રાતના હતા હું તમને કહેતો જો ભાઈ બહુ વિડીયો બનાવાય નહીં રાતના જો વિડીયો બનાવીને તો મજા આવે જ્યાં ઠંડી જેવું હોય બરાબર અને આ રાજકોટ સિટી બાયપાસમાં છીએ અત્યારે આપણે રાજકોટથી આપણે જવાનું છે જામનગર અને જામનગર ક્યાં જવાનું છે ખબર ગતનું કંઈક કીધું તો ભારી એવું ગદડીને ભૂલાઈ ગયું હતી
लोकेशन मंगाऊंगा भाई, लोकेशन मंगवाना पड़ेगा भाई। भूल चुके हैं हम लोग किधर जाना है, सीधा जाने दो भाई। ये क्या है, डीजल पेट्रोल ओके, तो जावा दिए एम किए, डीजल पेट्रोल ओके जावा दिए एम किए। કંઈક તકીએ ભાવ ગઈ આપણે ગાડી અનલોડિંગ કરવા માટે પહોંચી ગયા છે। તડકો બહુ થઈ ગયો છે ને શરદી થઈ છે ગાઈસ, ઓશિકતાની શરદી થઈ ગઈ યાર, કોઈ દી થાય નહીં મને, આજે મેં થઈ ગઈ છે। હવે જ્યારે હરવું પડે, કાલે હાજે તૈયાર બહુ પાણી જ વહી જતા, હું મરાઈ ગઈ હતી યાર। હુઈ ગયો, પાછો ઉઠ્યો, પછી એમ થયું હવે જાગ રેડી થયું મેં, તો એ જે નાકોડા બંધ હે। અને હવે આ ભાઈને મેં ફોન કર્યો તો ભાઈ કે હાઇડ્રો વાઇડ્રો મગાવવો પડશે ભાઈ, ટાંકા હે ને ઉતારવા માટે કેમિકલ હે, બરાબર। ચલો ગાઈસ, તો ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે જામનગરમાં। ગાડી ખાલી થવામાં વાર બહુ લાગી, વિડીયો ઉતારવાનું કર્યું ને તો કહેતો કે ના વિડીયો નથી ઉતારવો હોય કે, એટલે હવે કેન્સલ કર્યું એમને વિડીયો બનાવવાનો। હવે જો અત્યારે ઊભા છે ભારત નહીં સોરી આપણે ભારત આવડી જાય, આપણે ભારતમાં જ જઈને એટલે ઇન્ડિયન ઓઇલમાં ઊભા છે અને હવે રાજુભાઈ જશે રાજકોટ ને હું થોડોક જઈશ ઘરે। એમાં એવું છે મારે હે ને કપડાં હવે હે ને ખતમ થઈ ગયા છે, એટલે થોડા કપડાં બાલડી કરતો હું તો ગાડી આપણી ભરાઈ જાય, બરાબર। પાછા આવી અને પાછી તબાહી મચાવી। તો વિડીયો સારો લાગ્યો તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે તો જ યાર કંઈક મજા આવે, મજા હમણાં બહુ આવતી નથી ગાડી। હાલો તો ગાઈસ, જય શ્રી રામ, બરાબર। હાલો હું ઘરે જાઉં અને બસ જડી જાય અહીંથી પારિકામને।